વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 11 સાયન્સ JEE નીટ કેમિસ્ટ્રી લેક્ચર 9 ચેપ્ટર મોલ કન્સેપ્ટ. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે યાદ હોય તો જોયું હતું મોલાલિટી, મોલ અંશ જોયા હતા. બરાબર, મોલ અંશના બેઝ ઉપર જે આપણે મોલાલિટી ફાઇન્ડ આઉટ કરતા હતા, બરાબર છે, એનું ઇક્વેશન જોયું હતું. હવે આજે આપણે જે જોવાના છીએ એને કહેવાય મર્યાદિત પ્રક્રિયક. બરાબર છે. તો પહેલાં તો ડેફિનેશન જોશું. મર્યાદિત પ્રક્રિયક કોને કહેવાય, ખાસ કરીને JEE વાળા. બરાબર છે, JEE વાળાને આ ટાઈપનો ક્વેશ્ચન આવવાની શક્યતા વધારે છે. બરાબર છે. તો આપણે જોશું મર્યાદિત પ્રક્રિયક. મર્યાદિત પ્રક્રિયક. રેડી? ચાલો, તો જો પહેલાં કહી દઉં કે તમે હજી સમજવાની શરૂઆત કરી છે કેમિસ્ટ્રીને. બરાબર છે. તો ઇનકેસ એવું બની શકે કે આ મર્યાદિત પ્રક્રિયક સમજવામાં હજી તમને થોડો ટાઈમ લાગે. બરાબર છે, પણ પ્રોપર ધ્યાન આપવું તમે એને સમજી શકશો. ઓકે, ચાલો. તો ડેફિનેશન આપતા પહેલાં એક એક્ઝામ્પલ આપીશ એટલે તમે પ્રોપર સમજશો. બરાબર. ચાલો, માનો કે N2 ગેસ છે. એવી પ્રોસેસ લઉં જે તમે 10મા ધોરણમાં જોઈ ગયા છો. એની પ્રક્રિયા H2 ગેસ સાથે કરવામાં આવે. રિવર્સિબલ પ્રોસેસ છે, હેબર વિધિ છે, યાદ હોય તો. બરાબર, એનાથી શું બને? અમોનિયા ગેસ બને છે. ઓકે, ચાલો. હવે સંતુલન બધાને ખબર છે કે હાઇડ્રોજન 2 છે. ઓકે, અહીંયા 3 છે, તો અહીંયા 2 કરી દઉં અને અહીંયા કેટલા કરી દઉં? 3. તો નાઇટ્રોજન તો 2 છે જ. રેડી? ચાલો, હવે શું કરવાનું એ તમને કહી દઉં કે આપણી પાસે આવું ઇક્વેશન આવે છે. બરાબર છે. અથવા એ લોકો ઇક્વેશન નથી આપતા, ડાયરેક્ટ રકમ આપે કે ભાઈ 10 ગ્રામ નાઇટ્રોજનની 20 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ એમોનિયા મળે. સવાલ આવો પૂછે. સવાલ પણ નીચે લખી દો. બરાબર, હું જાતે ક્રિએટ કરેલો છે કે 10 ગ્રામ નાઇટ્રોજનની 10 ગ્રામ નાઇટ્રોજનની 20 ગ્રામ હાઇડ્રોજન સાથે 20 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ એમોનિયા બને. કેટલા ગ્રામ એમોનિયા બને. બરાબર, આ આપણો સવાલ છે. તો આને સોલ્વ કરવાનો છે. રેડી? મેં કીધું એમ બહુ એકદમ શાંતિથી ધ્યાન આપવું કે જેથી તમે આને સમજી શકો અને અગત્યનો ટૉપિક છે. ઓકે, ચાલો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો શું કરવાનું? જ્યારે પણ આપણને વજન આપે ને તો વજન ઉપરથી હંમેશા શું પહેલાં મેળવવાનું? મોલ. ઓકે, ચાલો હું પાછું આખું કહી દઉં. વજન આપે, વજન ઉપરથી શું મેળવી લેવાના? મોલ મેળવી લેવાના. બરાબર, મોલનું સૂત્ર શું છે? વજનના છેદમાં અણુભાર. આ બધાને ખબર છે કારણ કે બહુ કોમન થઈ ગયું છે, આપણે યુઝ કરી ગયા છે. ચાલો, તો આપણે અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે, બંનેના વજન આપેલા છે, એના ઉપરથી બંનેના શું મેળવી લઈએ? મોલ. ઓકે, ચાલો, તો મોલ મેળવીએ. પહેલાં તો N2ના મોલ, નાઇટ્રોજનના મોલ. ઓકે, ચાલો. નાઇટ્રોજનનું વજન કેટલું? 10 ગ્રામ. N2 એટલે કેટલા? 28. 28 થાય ને, કારણ કે એક નાઇટ્રોજન હોય તો 14, 2 હોય તો કેટલા? N2 છે ને, 2 હોય તો કેટલા? 28. તો 10 ભાગ્યા 28 આપણે કરીએ. ચાલો, 10 ભાગ્યા 28 0.357142 મોલ. રેડી? આગળ જોઈએ H2ના મોલ. ચાલો, હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના મોલ. હાઇડ્રોજન 20 ગ્રામ છે, H2 એટલે 2. કેટલા મોલ થશે? 10 મોલ થાય ને. ચાલો, 10 મોલ. રેડી? ઓકે, નાવ બંનેના મોલ આપણને મળી ગયા. મતલબ એ લોકોએ એવું કીધું છે કે તમારે 0.357142 મોલ નાઇટ્રોજન લેવાનું છે અને 10 મોલ હાઇડ્રોજન લેવાનું છે. બંને વચ્ચે પ્રોસેસ કરાવવાની છે, તો તમને એમોનિયા કેટલા મોલ પ્લસ કેટલા ગ્રામ મળશે. ઓકે, ચાલો. તો ફરી પાછું આપણે ઇક્વેશન આખું અહીંયા લખવું પડશે. આપણે લખીએ. ચાલો,
N2 ગેસ, ઓકે. ફિર આગળ 3 મોલ H2 ગેસ, રિવર્સિબલ પ્રોસેસ, 2 મોલ્સ ઓફ NH3 ગેસ. ઓકે, ચાલો હવે બરાબર સમજો છે કહું એમ, બરાબર. કારણ કે મેં કીધું એમ ઇટ્સ બીટ ઓફ ટફ તમને સમજવા માટે, તો પ્રોપર ધ્યાન આપવું. ચલો, આ કેટલા મોલ છે? 1 મોલ. આ કેટલા મોલ છે? 3 મોલ. તો કોઈ એકની સાપેક્ષમાં બીજાને લેવાનું. લાઈક અહીંયા ધ્યાન આપો, હું એમ કહું છું કે 1 મોલ N2 સામે કેટલા મોલ H2 જોઈએ છે? 3 મોલ H2 જોઈએ. સીધી વાત છે ને, કારણ કે આપણે સંતુલન કરેલું છે. સંતુલન કરી લો એટલે ફિક્સ થઈ જાય કે ભાઈ આ 1 મોલ વપરાય ને ત્યારે આ 3 મોલ વપરાય. તો મેં એ જ લખ્યું છે કે 1 મોલ નાઇટ્રોજન જ્યારે વપરાશે ને ત્યારે સામે 3 મોલ શું વપરાઈ જશે? H2 વપરાશે. તો આ તો આપણે ઇક્વેશન ઉપરથી લખેલું છે, આપણી પાસે ઓરિજિનલ તો આ છે. તો આપણે શું કહેશું કે જ્યારે 0.03572 મોલ N2 સામે કેટલા મોલ H2 જોશે? આપણે દર્શાવીએ કે 0.3572 મોલ N2 સામે ક્વેશ્ચન માર્ક મોલ H2 જોઈએ. આપણે શું કરવાનું છે કે આટલા મોલ N2 સામે આમાંથી કેટલા મોલ જોશે H2 ના એ શોધી લઈએ. કાં તો વધારે જોશે અથવા ઓછા જોશે, બરાબર. ચાલો, તો શું થશે? આ અને આનું મલ્ટિપ્લિકેશન થાય, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ એટલે કોના મોલ મળવાના છે? H2 ના. કોની સામે? આટલા મોલ N2 સામે. ઓકે, તો 0.3572 ગુણ્યા 3 આટલા મોલ H2 જોશે. રેડી? તો 1.07142 અને 8571 મોલ H2 વપરાય. ભાઈ પ્રોપર સાંભળજો, બરાબર. તો અહીંયા શું થયું કે આપણને એ લોકોએ આટલા મોલ N2 લેવાનું કીધો હતો, એનાથી 3 ગણો H2 અહીંયા વપરાય છે, જે કેટલો છે? 1.07142 મોલ છે. પણ આપણને આપ્યા છે કેટલા મોલ? 10 મોલ. તો વિચારો કે આટલું વપરાશે આટલા નાઇટ્રોજનની સામે, હાઇડ્રોજન આટલો વપરાશે, તો આ 10 મોલમાંથી પેડો રહેશે, બરાબર, કે ઘટશે પ્રક્રિયા થયા પછી? ફરી પાછું કહી દઉં, આપણને એવું કીધું કે 10 ગ્રામ નાઇટ્રોજન, બરાબર, અને 20 ગ્રામ હાઇડ્રોજન લઈને તમારે પ્રોસેસ કરવાની છે. ઓકે, આપણે બંનેના શું શોધી લીધા? મોલ. આ છે નાઇટ્રોજનના મોલ અને આ છે હાઇડ્રોજનના મોલ. ઓકે, પછી શું થયું? આપણે એવું આખું ઇક્વેશન લખ્યું, એને સંતુલિત કર્યું, તો આપણને ખબર પડી કે 1 મોલ નાઇટ્રોજન વપરાય તો સામે 3 મોલ હાઇડ્રોજન જોઈએ. તો એ લોકોએ આઆપણને આટલો જ નાઇટ્રોજન વાપરવાનો કીધો છે. તો આટલા મોલ નાઇટ્રોજન સામે કેટલા મોલ હાઇડ્રોજન જોઈએ? તો કેટલા મોલ આવ્યા? 1.071428571 મોલ H2 વપરાય. પણ એણે આપણને કેટલો આપેલો છે? 10 મોલ આપેલો છે. તો 10 મોલ છે એમાંથી વપરાશે ખાલી આટલા, તો આમાંથી પેડા રહેશે ને. કેટલા મોલ પેડા રહેશે? 8 સમથિંગ મોલ પેડા રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી આના પેડા રહેશે. સાંભળજો, તો એ આપણને એક્સ્ટ્રા વધારે આપેલો છે, બરાબર છે. તો કહેવાનું એમ છે કે આમાં મર્યાદિત પ્રક્રિયક કોણ છે? બરાબર છે, મતલબ જે રિએક્શન થયા પછી કમ્પ્લીટલી વપરાઈ જતો હોય, બાકી રહેતો હોય નહીં. તો આ તો બાકી રહેવાનો છે. હાઇડ્રોજન 8 સમથિંગ મોલ પેડો રહેવાનો છે, પણ આ પેડો રહેશે નહીં, બરાબર. મતલબ નાઇટ્રોજન છે એ કમ્પ્લીટ વપરાઈ જશે. હવે આગળ પ્રોસેસ કરવી હોય તો તમારે નવો નાઇટ્રોજન નાખવો પડશે, બરાબર છે. તો સાંભળજો, મર્યાદિત પ્રક્રિયક એને કહેવાય કે જે પ્રક્રિયા પૂર્ણ થાય એટલે સંપૂર્ણપણે વપરાઈ જાય, કાંઈ બાકી રહે નહીં. અને જે પેડો રહેતો હોય ને એને કોઈની મર્યાદિત પ્રક્રિયક કહેવાય નહીં. તો આમાં નાઇટ્રોજન સંપૂર્ણ વપરાઈ જશે, પણ હાઇડ્રોજન શું થશે? પેડો રહેશે. તો આપણો મર્યાદિત પ્રક્રિયક કોણ છે? નાઇટ્રોજન છે, બરાબર છે. હજી આપણે ઉદાહરણ જોઈએ એટલે તમે સમજશો. તો અહીંયા શું કહેશું? N2 ના મોલ પ્રક્રિયાના અંતે
સંપૂર્ણપણે વપરાઈ જાય છે, સંપૂર્ણપણે વપરાઈ જાય છે, બરાબર. કમ્પ્લીટલી ફિનિશ થઈ જાય છે, બાકી નથી રહેતો નાઇટ્રોજન. આથી તે મર્યાદિત પ્રક્રિયક છે, તે લિમિટિંગ રિએજન્ટ કહેવાય, મર્યાદિત પ્રક્રિયક છે. આઈ નો કે તમને સમજવામાં થોડુંક ટફ લાગશે, મેં પહેલાં પણ કીધું, બરાબર છે, પણ ઇમ્પોર્ટન્ટ છે. તો મર્યાદિત પ્રક્રિયકની વ્યાખ્યા શું આપી શકાય? એવો પ્રક્રિયક કે જે પ્રક્રિયા પૂર્ણ થયા પછી બાકી રહેતો હોય નહીં, સંપૂર્ણપણે શું થઈ જતો હોય? વપરાઈ જતો હોય. એવો પ્રક્રિયક કે જે પ્રક્રિયાના અંતે સંપૂર્ણપણે વપરાઈ જતો હોય તેને મર્યાદિત પ્રક્રિયક કહે છે, મર્યાદિત પ્રક્રિયક કહે છે. અને એટલું ખાસ યાદ રાખવું કે હંમેશા નિપજ જે છે ને એનો કેટલો જથ્થો મળવાનો છે એની ગણતરી મર્યાદિત પ્રક્રિયકના આધારે થાય. કોઈ દિવસ આપણે વધારે પડતો જે પ્રક્રિયક એક્સ્ટ્રા લીધો છે એના બેઝ ઉપર ગણતરી કરી શકીએ નહીં, બરાબર છે. તો મર્યાદિત પ્રક્રિયક કહે છે જેના આધારે જ નિપજ કેટલી મળશે તે ગણી શકાય, નિપજ કેટલી મળશે તે ગણી શકાય. આ સીધી વાત છે. રેડી. એક બહુ કોમન ઉદાહરણ આપણે લઈએ એટલે તમે સમજી શકો. માનો કે તમારે કોઈ એને શું કહેવાય કે આપણી ટ્રેડિશનલ ડિશ બનાવવી છે ખાવાની, બરાબર છે. હવે એ ટ્રેડિશનલ ડિશના એક્ઝામ્પલમાં પણ આપણે શું કહીએ કે માનો કે સેન્ડવિચ બનાવવી છે, બરાબર. તો સેન્ડવિચમાં બે પ્રક્રિયક જોઈએ, એક અંદર ભરવાનો મસાલો જોઈએ અને બીજા બ્રેડ જોઈએ, રાઈટ. હવે એમાં કન્ડિશન શું થશે કે બ્રેડ તમે બહુ બધા લઈ આવ્યા, બરાબર, અનલિમિટેડ બ્રેડ લઈ આવ્યા, અને જે અંદર ભરવાનો મસાલો છે એ તમે બહુ થોડોક એવો બનાવ્યો, બરાબર છે. તો હવે તમે બ્રેડ જે છે એની અંદર મસાલો ભરવાનું ચાલુ કર્યું. એક સમય એવો આવ્યો કે જ્યારે મસાલો ફિનિશ થઈ ગયો પણ બ્રેડ પડાયા. તો આમાં લિમિટિંગ રિએજન્ટ કોણ? મસાલો કે પછી પેલું છે આપણા બ્રેડ છે? તો સીધી વાત છે, લિમિટિંગ કોણ હતું? મસાલો, કારણ કે એ ફિનિશ થઈ ગયો, બરાબર. હવે તમે ઈચ્છો તો પણ આગળ તમે સેન્ડવિચ બનાવી શકશો નહીં, ખાલી બ્રેડની સેન્ડવિચ ના બને, બરાબર છે. તો બહુ સારું એક્ઝામ્પલ છે, કારણ કે નોર્મલી બધા ખાય છે એટલે ખબર હોય. તો એવું કહી શકાય કે જ્યારે તમે સેન્ડવિચ બનાવતા હોય ત્યારે બ્રેડ્સ અને મસાલો, બરાબર છે, એમાંથી જેની ક્વોન્ટિટી ઓછી છે એને લિમિટિંગ રિએજન્ટ કહેવાય, મર્યાદિત પ્રક્રિયક કહેવાય. એનો જથ્થો પૂરો થઈ જાય એટલે તમે જે પ્રોડક્ટ બનાવતા હતા ને લાઈક સેન્ડવિચ, એ હવે બનશે નહીં, કારણ કે ખાલી બ્રેડની સેન્ડવિચ બને નહીં. તો એવું જ છે ને. તો આપણે નાઇટ્રોજન વાપરતા હતા, હાઇડ્રોજન વાપરતા હતા, શું બનાવવું હતું? અમોનિયા, બરાબર. ધીસ ઇઝ બ્રેડ, ધીસ વન ઇઝ મસાલા એન્ડ ધીસ વન ઇઝ અવર સેન્ડવિચ, બરાબર. તો આમાં એમ કહી શકાય કે ભાઈ નાઇટ્રોજન છે ને, બરાબર, એના કેટલા મોલ મળ્યા? 0.357142. હાઇડ્રોજનના 10 મોલ, આટલું આપણે કેમ આ 10 મોલ લઈ લીધા છે, આટલા મોલ લઈ લીધા છે. પછી શું થયું? આપણને ખબર પડી કે આ જે નાઇટ્રોજનનો આટલો જથ્થો છે ને એની સામે હાઇડ્રોજનનો ખાલી 1.07142 મોલ જથ્થો વપરાય છે, તો બાકીનું આ શું થશે? પડ્યો રહેશે, બરાબર. તો આમાં સંપૂર્ણપણે કોણ વપરાઈ જાય? નાઇટ્રોજન. તો આને શું કહેવાય? લિમિટિંગ રિએજન્ટ, બરાબર. તો એવો પ્રક્રિયક કે જે રિએક્શન પૂર્ણ થતાં જરાય વધતો નથી, સંપૂર્ણપણે વપરાઈ જાય, એને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. ઓકે. અને તમારો આખો દાખલો છે ને એ લિમિટિંગ રિએજન્ટના આધારે તમે ગણી શકો. આપણો સવાલ એવો છે 10 ગ્રામ નાઇટ્રોજનની 20 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ એમોનિયા મળે છે? હજી આપણે એમોનિયાના ગ્રામ સુધી પહોંચ્યા જ નથી. શું કામ? કારણ કે આપણે જે આટલી મોટી મહેનત કરી છે, બરાબર, કથા કરી છે, એ કથાનું જે રિઝલ્ટ આવ્યું છે ને એ રિઝલ્ટમાં આપણને એટલી ખબર પડી કે આ લિમિટિંગ રિએજન્ટ છે, બરાબર છે. ચાલો હવે શું કરવાનું છે?
આપણે અહીંયા સુધી પહોંચવાનું છે, એમોનિયાના જથ્થા સુધી. રેડી? તો ફરી પાછી રિએક્શન લખવી પડશે. આપણે લખીએ. N2 gas plus 3 moles of H2 gas. Okay, reversible process, and we have 2 moles of NH3 gas. ભાઈ આટલું યાદ રાખજો. ઓકે, હેબોટ પ્રોસેસ જે છે એ આઈ થિંક ઉષ્માક્ષેપક પ્રોસેસ છે, એટલે પ્લસ કરીને તમે અહીંયા એનર્જી એમ લખી શકો, નો ડાઉટ. ચાલો, હવે આપણે શું કહીશું કે આ 1 મોલ N2ના બેઝ ઉપર જ ગણતરી કરવાની છે ને, કારણ કે એ મર્યાદિત પ્રક્રિયા છે. તો 1 મોલ N2 વપરાય ત્યારે 2 મોલ શું બને છે? અમોનિયા બને છે. તો ભાઈ આપણને તો કેટલો આપ્યો છે જુઓ તો, આપણને કેટલા મોલ આપ્યા છે? આટલા મોલ જ આપ્યા છે. આપણે મેળવા ને કે 10 ગ્રામ નાઇટ્રોજન, તો 10 ગ્રામમાંથી એના મોલ મેળવા, આટલા મોલે કેટલું એમોનિયા મળશે એ ગોતી નાખવાનો. તો 0.35 71 42 મોલ, બરાબર? 0.35 71 42, 0.35 71 42 મોલ N2 વપરાય ત્યારે ક્વેશ્ચન માર્ક મોલ એમોનિયા વાયુ બને, બરાબર? તો આપણે કહીશું કે બનતો NH3 વાયુ, બનતો NH3 વાયુ બરાબર શું થશે? 0.35 71 42 ગુણ્યા 2, કેટલા મોલ મળશે? 0.35 71 42 એને ગુણ્યા 2, તો 0.71 42 84, 0.71 42 84 મોલ NH3 વાયુ બને, બરાબર? તો આટલો આપણને અમોનિયા ગેસ જે છે, બરાબર છે, ગેસ મળે છે. તો આ તો આપણને એમોનિયાના ખાલી મોલ મળ્યા છે. આપણે એનું શું જોઈએ છે? વજન. ઓકે, વજન જોતું હોય તો કોઈ બહુ મોટી વાત નથી, આપણે મેળવી લઈએ. ચાલો, આપણી પાસે યાદ છે ફોર્મ્યુલા છે. વી હેવ વન ફોર્મ્યુલા વિચ વી આર યુઝિંગ નાવડેઝ. મેક્સિમમ મોલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વજનના છેદમાં અણુભાર. તો આપણને વજન જોઈએ છે, તો શું કરીએ? અણુભારને આની સાથે ગુણાકારમાં મોકલી દઈએ. તો આપણે શું કરશું? વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર, બરાબર? ચાલો, મોલ કેટલા છે આપણી પાસે જુઓ તો, કેટલા મોલ છે? 0.71 42 84. અણુભાર કેટલો થાય એમોનિયાનો? ચાલો અહીંયા ગણવાનો છે. અમોનિયાનો અણુભાર, નાઇટ્રોજન પ્લસ 3 હાઇડ્રોજન, નાઇટ્રોજન 14 પ્લસ 3 ગુણ્યા 1, તો કેટલો થાય? 17 ગ્રામ પર મોલ, બરાબર? 14 15 16 17, તો અહીંયા 17 વડે મલ્ટીપ્લાય કરો. ઓકે, ચાલો, 0.71 42 84, બરાબર? એને ગુણ્યા કેટલા? 17, 12.142 828, 12.142 828, બરાબર? આટલા ગ્રામ અમોનિયા બને. કેટલામાંથી? 10 ગ્રામ નાઇટ્રોજન અને 20 ગ્રામ હાઇડ્રોજન છે, એનો જ્યારે યુઝ કરવામાં આવે તો તમને આટલા ગ્રામ એમોનિયા વાયુ મળે. રેડી? ઘણા તો માથું ખંજવાળશે, બરાબર છે? કાંઈ નહીં, આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું એટલે એમની પ્રોબ્લેમ સોલ્વ. ઓકે, ચાલો. બટ સેન્ડવિચવાળા એક્ઝામ્પલ પરથી આઈ થિંક યુ કેન અન્ડરસ્ટેન્ડ બેટર કે આપણે મર્યાદિત પ્રક્રિયક કોને કહી શકીએ. ઓકે, બટ એમાં નથી સમજવાનું, આપણે કેમિસ્ટ્રીમાં સમજવાનું છે. ઘણાને તો મોઢામાં પાણી આવી ગયું છે, બરાબર છે? ચાલો, સેકન્ડ એક્ઝામ્પલ બહુ ઇઝી લઈએ એટલે તમે સમજી શકો. રેડી? ચાલો, બીજા ઉદાહરણમાં આપણે શું લેશું? H2 પ્લસ O2 અને એમાંથી બનાવીએ H2O, કારણ કે આવું બધાને બહુ આવડે છે એટલે આ જ કરવું પડે. આપણે સંતુલન કરીએ, આને વનાફ કરી દઈએ, બરાબર? વનાફ એટલે અડધું કરી દઈએ તો સીધી વાત છે ને, સંતુલન થઈ ગયું. ઓક્સિજન સામે 1. ઓકે, ચાલો, રકમ હું જાતે બનાવું છું, કોન્સન્ટ્રેટ કરું. હું એવું કહું છું કે માનો કે આપણે શું કરીએ, 10 ગ્રામ
H2 વાયુ લઈએ, બરાબર. અને કેટલા ગ્રામ લઈએ? 16 ગ્રામ O2 વાયુ, બરાબર, લેવામાં આવે ત્યારે કેટલા ગ્રામ H2O મળે? આવો સવાલ પૂછ્યો છે, બરાબર છે. સેમ ડિટ્ટો મેથડ જે તમે અત્યારે હમણાં આગળના દાખલામાં જોઈ ગયા અને આન્સર સુધી પહોંચ્યા, બસ એ જ મેથડ બેઠી કરવાની છે. ચાલો, ઘણાના માઇન્ડમાં આખી પ્રોસેસ બેસી ગઈ હશે. ફર્સ્ટ ઓફ ઓલ વજન આપે તો મોલ મેળવો, બરાબર છે. મોલ પછી એકને ધ્યાનમાં લઈ, બરાબર, બીજાના મોલ કેટલા જોશે એ મેળવો, એટલે તમને લિમિટિંગ રિએજન્ટ મળશે. એ લિમિટિંગ રિએજન્ટ હોય, બરાબર છે, એની તમારે કમ્પેરિઝન પ્રોડક્ટ સાથે કરવાની મોલની. ચાલો, પહેલાં કોની કમ્પેરિઝન કરવાની? આ બંનેના મોલની. પણ પહેલાં મોલ તો મેળવવા પડશે ને. ચાલો, મેળવી લઈએ. એણે એમ કીધું કે 10 ગ્રામ H2, ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, H2ના મોલ, H2ના મોલ એટલે વજનના છેદમાં અણુભાર. તો 10 ગ્રામ વજન છેદમાં અણુભાર 2, કેટલા મોલ છે? 5 મોલ, ઓકે. એણે 5 મોલ H2 લેવાનો કીધો છે, આપણે લઈ લીધો. પછી કેટલા ગ્રામ ઓક્સિજન કીધો? 16 ગ્રામ ઓક્સિજન, ઓકે. ચાલો, O2ના મોલ કેટલા ગ્રામ છે? 16 ગ્રામ, બરાબર છે. અને અણુભાર કેટલો? 32 ગ્રામ છે ને, રેડી. તો 0.5 મોલ થશે, બરાબર. ચાલો, તો 0.5 મોલ ઓક્સિજનની વાત છે. ચાલો, હવે શું કરવાનું છે? આ બંનેની કમ્પેરિઝન કરવાની છે, બરાબર. બંનેના મોલની કમ્પેરિઝન, એમાં આપણે આને ધ્યાનમાં લઈ અને એની સાથે આની કમ્પેરિઝન કરીએ. આપણે કહીએ કે રિએક્શનમાં તમે જોઈ લો, 1 મોલ સામે અડધો મોલ વપરાય છે ને ઓક્સિજનનો, ઓકે. તો આપણે અહીંયાથી જોઈને જ કહેવાનું, પહેલી લાઈન અહીંથી જોઈને લખવાની કે 1 મોલ H2 સામે અડધો મોલ O2 વપરાય. તો સીધી વાત છે ને, આપણને કેટલા મોલ હાઇડ્રોજન આપ્યો છે? 5 મોલ. તો આપણે કહી દેવાનું કે તો 5 મોલ H2 સામે, 5 મોલ H2 સામે ક્વેશ્ચન માર્ક મોલ O2 વપરાય. રેડી. ચાલો, તો આપણે શું કહેશું કે વપરાતા O2ના મોલ ઇઝ ઇક્વલ ટુ 5 ગુણ્યા 1/2. રેડી. ચાલો, 5ના અડધા કેટલા થાય? 2.5 મોલ. તો જો પહેલાં સમજી લેજો કે 5 મોલ H2 સામે ઓક્સિજન કેટલા મોલ વપરાશે? 2.5 મોલ વપરાશે, બરાબર. તો જુઓ તો 2.5 મોલ છે પહેલાં આપણી પાસે ઓક્સિજન? નહીં, ખાલી કેટલા મોલ છે? 0.5 મોલ. તો સીધી વાત છે કે શું ઘટવાનું છે રિએક્શનમાં? ઓક્સિજન કે હાઇડ્રોજન? ઓક્સિજન. કારણ કે ઓક્સિજન છે એના 2.5 મોલ જોશે 5 મોલ સામે, અને આપણી પાસે છે કેટલા? ખાલી 0.5 મોલ. તો આ ઘટશે ને, એટલે આ વખતે આપણો મર્યાદિત પ્રક્રિયક કોણ છે? ઓક્સિજન, બરાબર. તો આપણે અહીંયા કહેશું કે ઓક્સિજનના આપેલા મોલ ઓછા છે, આપેલા મોલ 0.5 એ જરૂરી મોલ કરતાં ઓછા છે, જરૂરી મોલ કરતાં ઓછા છે, બરાબર. આથી તે કેવો પ્રક્રિયક છે? મર્યાદિત, ઓકે. આથી તે મર્યાદિત પ્રક્રિયક છે અને હંમેશા મર્યાદિત પ્રક્રિયકની સાપેક્ષમાં જ નિપજની ગણતરી કરી શકાય, ઓકે. તો હવે કમ્પેરિઝન કોની કરવાની? આ મર્યાદિત પ્રક્રિયકની કમ્પેરિઝન કરવાની નિપજ સાથે, બરાબર. શું કરવાનું? મર્યાદિત પ્રક્રિયકના જે મોલ છે, રેડી. હવે કયા મોલ વાપરવાના? આપણે 0.5 મોલ વાપરવાના. આ જે 0.5 મોલ ઓક્સિજન છે, બરાબર, એટલો ઓક્સિજન સામે કેટલો H2O મળે એ શોધવાનું. ચાલો, તો આપણે શું કહેશું કે અડધો મોલ ઓક્સિજન હોય ત્યારે 1 મોલ પાણી બને. તો 0.5 મોલ સામે કેટલું બનશે? બરાબર, એટલે જવાબ આવશે. તો આપણે શું કહેશું? ધ્યાન આપો. ચાલો, કે હાફ મોલ O2 વપરાય ત્યારે 1 મોલ H2O બને.
રેડી? માટે 0.5 મોલ O2 વપરાય, બરાબર? 0.5 મોલ O2 વપરાય ત્યારે કેટલા મોલ H2O બને? બરાબર, ઓક્સિજન જે છે તો 0.5 મોલ જ છે, બરાબર? કેટલો મોલ H2O બને? રેડી? ચાલો, આપણે શું કહીશું કે 0.5 ગુણ્યા 1 ભાગ્યા 0.5 કેટલો આન્સર આવશે? 1 મોલ. 1 મોલ H2O બને. 1 મોલ H2Oનું વજન શોધવું પડશે ને કેટલા ગ્રામ આવશે? 18 ગ્રામ. રેડી? તો આપણે શું કહીશું કે H2Oનું વજન બરાબર મોલ ગુણ્યા શું આવશે? અણુભાર. ચાલો, કેટલા મોલ છે? 1. અણુભાર કેટલો? 18. કેટલા ગ્રામ પાણી બનશે? 18 ગ્રામ H2O બને. આપણો આન્સર છે. રેડી? ચાલો, આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતે કામ કરીએ છીએ, બરાબર? તેમ છતાંય આપણે હજી પણ આનું એક્ઝામ્પલ જોશું, બરાબર છે? ઇનકેસ તમારી બુકમાં કોઈ એક્ઝામ્પલ આપ્યું હોય તો આપણે એમાંથી જ જોઈએ કે જેથી તમે એને સમજી શકો. રેડી? તો હું ફાઇન્ડ કરીને તમને કરાવું છું. લિમિટિંગ રિએજન્ટ. ઓકે, તમને પેજ નંબર પણ કહી દઉં ફર્સ્ટ લેશનમાં, બરાબર છે? કે જેથી તમને ખ્યાલ આવશે લિમિટિંગ રિએજન્ટ વાળું. 1 મિનિટ. ચાલો, એવું તો કોઈ એક્ઝામ્પલ આપેલું નથી, બરાબર? ઓકે, કેલ્ક્યુલેટ ધ નંબર ઓફ એટમ્સ ઇન ઈચ ઓફ નો, એમાં પણ નથી. ડિફરન્ટ. ઓકે, ચાલો, મારે જાતે જ કામ કરવું પડશે, બરાબર? હા, એક છે જે તમને આઈ થિંક પહેલાંમાં આપેલું છે, આ તમે શીખી ગયા હશો, ગુજરાત બોર્ડમાં ચાલ્યું હશે ત્યારે, બરાબર છે? આઈ ડોન્ટ નો મોર. એ છે પેજ નંબર 19 પર તમને દાખલો આપેલો છે, બરાબર છે? તો આપણે એની ગણતરી કરીએ એટલે ઇનકેસ એ તમારી સામે હશે તો તમે વધારે સમજશો. રેડી? એવા ઇન્ટેન્શનથી એટલે આપણે એ દાખલો જોવાના છીએ. બાકી એમાં જાતે આપણે રકમ ક્રિએટ કરીને પણ કામ કરી શકીએ, જેમ કે અત્યારે તમે જોયું, બરાબર? ચાલો, રકમની અંદર આપેલું છે દાખલામાં 50 કિલોગ્રામ N2, બરાબર? કેટલા કિલોગ્રામ? 50 કિલોગ્રામ N2 અને 10 કિલોગ્રામ H2. ઓકે, 10 કિલોગ્રામ H2. રેડી? અને પછી કીધું કેલ્ક્યુલેટ અમોનિયા ફોર્મ, આઈડેન્ટિફાય ધ લિમિટિંગ રિએજન્ટ ઇન ધ પ્રોડક્શન ઓફ અમોનિયા ઇન ધ સોલ્યુશન. ઓકે, એમ કીધું છે કે આમાંથી જે એમોનિયા બને છે, બરાબર, એ કેટલા કિલોગ્રામ બનશે આ ગોતીને બતાવો. આ તમારો સવાલ છે, બરાબર છે? ચાલો, તો બધાની પહેલાં જો આ રકમ આપે એટલે આપણે રિએક્શન લખવાની કે ભાઈ N2 ગેસ હોય, એની 3 મોલ H2 ગેસ સાથે પ્રક્રિયા થાય એટલે 2 મોલ એમોનિયા ગેસ બને. સીધી વાત છે, સંતુલન જરૂરી છે. આવા દાખલા ગણવા માટે સંતુલન જરૂરી છે. ચાલો, સંતુલન થઈ ગયું છે. હવે વજન ઉપરથી પહેલાં શું મેળવવાના? મોલ. ઓકે, તો આપણે કહીએ કે N2 ના મોલ. ચાલો, વજનના છેદમાં અણુભાર થશે, બરાબર? N2નું વજન છેદમાં એનો મોલેક્યુલર માસ. ઓકે, N2નું વજન કેટલા ગ્રામ છે? 50,000 ગ્રામ. કારણ કે કોઈ દિવસ કિલોગ્રામમાં યુઝ કરીને મોલ મેળવવા નહીં, બરાબર? તો 50,000 ગ્રામ ભાગ્યા કેટલા થશે? N2 એટલે 28. ચાલો, આના કેટલા મોલ છે આપણે મેળવી લઈએ કે આપણને 50 કિલોગ્રામ N2 આપેલું છે એટલે 50,000 ગ્રામ છે એને ભાગ્યા 28, તો આપણને મળશે 1785.714. 1785.714 મોલ. આટલા મોલ શું આપણને આપ્યું છે? નાઇટ્રોજન. ઓકે, હાઇડ્રોજન 10 કિલોગ્રામ છે તો H2 ના મોલ
બરાબર. H2ના 10 કિલોગ્રામની જગ્યાએ 10,000 ગ્રામ ભાગ્યા 2, બરાબર. તો કેટલા આવશે? 5,000 મોલ. રેડી? 5,000 મોલ શું છે? H2. હવે આપણે શું કરવાનું છે? તો આપણે શું કરશું કે આ બંનેની કમ્પેરિઝન કરવી. પહેલાં બે પ્રક્રિયકોની કમ્પેરિઝન થાય અને પછી લિમિટિંગ રિએજન્ટ છે એની કમ્પેરિઝન કોની સાથે થાય? પ્રોડક્ટ સાથે. પણ હજી તો આપણને ખબર નથી કે આમાં મર્યાદિત પ્રક્રિયક કયો છે, તો આપણે શોધીએ. ચાલો, N2 છે એની H2 સાથે કમ્પેરિઝન કે 1 મોલ N2 વપરાય તો સામે 3 મોલ H2 જોઈએ. તો 1785.714 મોલ N2 સામે કેટલા મોલ H2 જોઈએ એટલે ખબર પડી જશે. ઓકે, ચાલો શું લખવાનું અહીંયા? તો પહેલાં તો લખવાનું કે 1 મોલ N2 સામે 3 મોલ H2 જોઈએ. રેડી? તો આપણે શું કહેવાનું? આપણી પાસે કેટલો છે? આટલો જ છે ને. પહેલું તો રિએક્શન પરથી હતું 1785.714 મોલ N2 સામે ક્વેશ્ચન માર્ક મોલ H2 જોઈએ. કેટલા H2ની જરૂર પડશે એ આપણે મેળવી લઈએ. ઓકે, 3 ગુણ્યા 1785.714 આટલા મોલની જરૂર પડશે. કોના? H2ના. તો 3 ગુણ્યા 1785.714. ઓકે, 5357.142. 5357.142 આટલા મોલ કોની જરૂર પડે? H2 જોઈએ. ચાલો, જોઈએ છે આટલો H2 અને છે ખાલી કેટલા મોલ? 5000 મોલ H2 છે. બરાબર છે. તો સીધી વાત છે કે અત્યારે આપણો જે લિમિટિંગ રિએજન્ટ છે ને, બરાબર છે, એ કયો આવશે? હાઇડ્રોજન આવશે. બરાબર. હાઇડ્રોજન શું છે? લિમિટિંગ રિએજન્ટ. કારણ કે આ પ્રક્રિયામાં જરૂર છે 5357.142 મોલ H2ની, પણ આપ્યા છે ખાલી કેટલા? 5000 મોલ. તો આપણે એમ કહેશું કે પ્રક્રિયા માટે જરૂરી H2ના જથ્થા કરતાં તેનું પ્રમાણ ઓછું છે. આથી તે મર્યાદિત પ્રક્રિયક છે. બરાબર. તે લિમિટિંગ રિએજન્ટ છે. હવે લિમિટિંગ રિએજન્ટ છે એના ઉપરથી તમને પ્રોડક્ટ મળે. બરાબર છે. ચાલો, હવે કોની કમ્પેરિઝન? આ લિમિટિંગ રિએજન્ટ છે એની કમ્પેરિઝન કરવાની પ્રોડક્ટ સાથે. તો તમારે લખવાનું કે 3 મોલ H2 વપરાય ત્યારે 2 મોલ એમોનિયા મળે. તો એના ઓરિજિનલ કેટલા મોલ આપ્યા છે આપણને? 5000 આપ્યા છે ને. આ નહીં વાપરવાના. બરાબર છે. એ તો લિમિટિંગ રિએજન્ટ ડિસાઇડ કરવા માટે છે. આ 5000 એના ઓરિજિનલ છે. બરાબર. તો 5000 મોલ સામે કેટલા મોલ એમોનિયા બને? બરાબર છે. ચાલો, તો આપણે લખીએ અહીંયા કે 3 મોલ H2 વપરાય. 3 મોલ H2 વપરાય તો સામે 2 મોલ શું મળે? NH3 મળે. માટે 5000 મોલ H2 વપરાય ત્યારે ક્વેશ્ચન માર્ક મોલ NH3 મળે. બરાબર. માટે શું કહેશું કે મળતા એમોનિયાના મોલ બરાબર 5000 ગુણ્યા 2/3. બરાબર. તો જોઈએ આપણને કેટલા મોલ મળે છે. રેડી? ચાલો, તો 5000 એને ગુણ્યા કેટલા આવશે? 2 અને એને ભાગ્યા 3. તો આપણને મળશે 3333.333 મોલ. 3333.333 મોલ. આટલા મોલ શું મળશે? NH3 મળે. બરાબર. આ તો આપણને મોલ મેળા છે. મોલ ઉપરથી આપણે શું મેળવવાનું છે? હજી આનું વજન. ઓકે, ચાલો, તો મળતા એમોનિયાનું વજન, મળતા NH3નું વજન. ચાલો, મળતા NH3નું વજન જે છે એ વજન કેટલું મળશે આપણને? તો વજન એટલે મોલ ગુણ્યા શું થાય? અણુભાર. મોલ ગુણ્યા
અણુભાર. ઓકે, ચાલો મોલ કેટલા મળ્યા? 3333.333 એને ગુણ્યા અણુભાર કેટલો એમોનિયાનો? 17 છે ને. રેડી? ચાલો, તો કેટલું મળે છે આપણે જોઈએ. 3333.333 એને ગુણ્યા 17 તો મળશે 56,666. 56,666 બરાબર. આટલા ગ્રામ એમોનિયા મળે. ચાલો, ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે 3 પોઈન્ટ આગળ ખસવાનું, એટલે કેટલા કિલોગ્રામ? 56,666 કિલોગ્રામ શું મળે? એમોનિયા મળે. રેડી? તો તમે સમજી શક્યા હશો કે મર્યાદિત પ્રક્રિયક શું છે. સેકન્ડ થિંગ કે મર્યાદિત પ્રક્રિયક મળી જાય તો એના ઉપરથી આપણે નિપજ સુધી કઈ રીતે પહોંચી શકીએ. બરાબર? ચાલો, તો હજી પણ એક નાનું એવું એક્ઝામ્પલ આપી દઉં કે જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના રહે. ચાલો, હવે બુકમાં તો કોઈ એવું એક્ઝામ્પલ ક્રિએટ નથી કરેલું. રેડી? આપણે જાતે બનાવીએ, કોઈ પ્રોબ્લેમ નહીં. ચાલો, ઓકે, શું કરીએ? ચાલો, એક એક્ઝામ્પલ લેવાનું છે ને કે मैग्नीशियम है, कैल्शियम ऑक्साइड प्लस CO2. રેડી? એમાંથી આપણે બનાવીએ CaCO3. ઓકે, ચાલો, હવે આમાં આપણે કહીએ કે મારે આ 10 ગ્રામ લેવું છે, બરાબર, અને આ 20 ગ્રામ લેવું છે. તો આ કેટલા ગ્રામ બનશે આપણો સવાલ છે. તો પહેલાં તો બંનેના મોલ મેળવો. ચાલો, 10 ભાગ્યા કેટલા? અણુભાર ગોતો. કેલ્શિયમ ઓક્સાઇડનો અણુભાર તો કેલ્શિયમ વત્તા ઓક્સિજન. કેલ્શિયમ 40, ઓક્સિજન 16, કેટલા થાય? 56 ગ્રામ પર મોલ થશે. CO2 કેટલું થાય? તો કાર્બન પ્લસ 2 ઓક્સિજન. કાર્બન 12 પ્લસ 2 ગુણ્યા 16, બરાબર. તો 12 પ્લસ 32 કેટલા થશે? 44, બરાબર. 44 ગ્રામ પર મોલ. રેડી? તો અહીંયા 10 ભાગ્યા કેટલા કરવાના છે આપણે? 56. અને અહીંયા 20 ભાગ્યા કેટલા કરવાના છે? 44. તો બંનેના શું મળશે? અહીંયા આપણને મોલ મળશે. ચાલો, આપણે મોલ લખી દઈએ. 10 ભાગ્યા 56 એ આવશે 0.178571. 0.178571. ઓકે, અને આ જે છે એના મોલ કેટલા આવશે? 20 ભાગ્યા 44. તો 20 ભાગ્યા 44 0.454545. રેડી? બંને મોલ મળી ગયા. હવે શું કરશું? આપણે કમ્પેર કરીએ. આમાં સંતુલનની જરૂર નથી. આ એક મોલ, આ એક મોલ, બરાબર છે. તો પહેલાં આ બેની કમ્પેરિઝન કરો કે 1 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ સામે 1 મોલ શું જોઈએ? CO2 જોઈએ, બરાબર. તો આપણી પાસે અત્યારે કેટલા મોલ છે? આટલા મોલ છે ને કેલ્શિયમ ઓક્સાઇડના. કેટલા? 571 મોલ. CaO સામે ક્વેશ્ચન માર્ક મોલ CO2 જોઈએ. ચાલો, કેટલા CO2 જોશે? એટલા જ જોશે ને. તો આપણે દર્શાવીએ કેટલા જોઈએ. 0.178571 મોલ CO2 જોઈએ, બરાબર. આટલાની જરૂર છે અને આપણી પાસે છે કેટલા? જુઓ તો 0.4545 છે. તો આટલાની જરૂર છે અને આપેલા આટલા છે, બરાબર છે. તો વધારે છે કે ઓછા છે? તો સીધી વાત છે, આપણને જરૂર આટલાની જ છે અને આપ્યા આટલા બધા છે. તો આ પેડા રહેશે ને. તો લિમિટિંગ રિએજન્ટ છે CO2 નહીં પણ કોણ થશે? કેલ્શિયમ ઓક્સાઇડ. કારણ કે એના જે મોલ છે એ વપરાઈ જવાના છે, પણ આના શું થવાના છે? પેડા રહેવાના છે. અને જે કમ્પ્લીટ વપરાઈ જાય એને શું કહેવાય? મર્યાદિત પ્રક્રિયક. તો અહીંયા આપણે કહેશું કે કેલ્શિયમ ઓક્સાઇડ મર્યાદિત પ્રક્રિયક છે. ઓકે, હવે કમ્પેરિઝન કોની કરવાની? તો આ કેલ્શિયમ ઓક્સાઇડની કમ્પેરિઝન કેલ્શિયમ કાર્બોનેટ સાથે કરવાની કે આના 1 મોલ વપરાય તો આના 1 મોલ બને, બરાબર છે. ચાલો, તો આપણે કહીએ કે 1 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય ત્યારે 1 મોલ
કેલ્શિયમ કાર્બોનેટ બને. બરાબર. તો હવે આના છે કેટલા મોલ? ખાલી 0.178571 મોલ જ છે ને કેલ્શિયમ ઓક્સાઇડના. એટલામાંથી કેટલા બને? તો 0.178571 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય ત્યારે કેટલા મોલ કેલ્શિયમ કાર્બોનેટ બને? એટલા જ બનશે ને, આટલા મોલ જ બનશે. તો આપણે કહીશું કે 0.178571 મોલ CaCO3 બને. તો એના મોલ મેળાને હજી તો આપણને વજન મેળવવાનું બાકી છે. ઓકે, વજન મેળવીએ. માટે મળતા CaCO3નું વજન. ચાલો, વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલા? 0.178571. એને ગુણ્યા એનો અણુભાર. ચાલો કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર ગણીએ. કેલ્શિયમ 1, કાર્બન +3 ઓક્સિજન. કેલ્શિયમ 40, કાર્બન 12, 3 ગુણ્યા 16. રેડી? 40 + 12 + 48, 8, 9, 10, 5, 6, 6, 4, 10, 100 ગ્રામ પર મોલ. રેડી? તો અહીં 100 વડે ગુણી નાખવાનું. ચાલો 100 વડે ગુણશો એટલે 2 પોઈન્ટ શું થાય? પાછળ જશે ને, તો 17.8571 ગ્રામ આપણને શું મળશે? 17.8571 ગ્રામ આપણને CaCO3 મળે. રેડી? તો અહીંયા આપણે જોયું કે લિમિટિંગ રિએજન્ટ કોને કહેવાય. એના બેઝ ઉપર તમને કઈ રીતે નિપજ કેટલી મળશે એનો ખ્યાલ આવી શકે. બરાબર છે. હજી પણ તમે MCQની કોઈ બુક લઈ અને સોલ્વ કરશો તો આઈ થિંક એમાં તમને જોવા મળશે આ ટાઈપના સમ્સ. બરાબર છે, જે ઇમ્પોર્ટન્ટ છે JEE-વાળા નીટ બંને માટે. જો કે રેડી? તો ટ્રાય કરવી. અને હા, જો તમને આમાં હજી પણ પ્રોબ્લેમ છે તો પર્સનલમાં મેસેજ કરવો. નેક્સ્ટ ટાઈમ પણ હું આગળ વધારીશ બીજા એક્ઝામ્પલ સાથે. બરાબર? ચાલો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.